સુરતના એક યુવાને અકસ્માતમાં એક હાથ ગુમાવ્યા બાદ એવી કારકિર્દી ઘડી કે લોકો પણ ચોંકી ઉઠ્યા. ડિપ્રેશનને હરાવીને એક હાથથી સ્વિમિંગ કરવાની શરૂઆત કરી અને ત્યારબાદ એક બાદ એક સ્ટેટ અને નેશનલ લેવલ પર આશરે 35થી વધુ મેડલ મેળવ્યા અને હાલ તે કોમનવેલ્થની તૈયારી કરી રહ્યો છે. સુરતના એક યુવાને અકસ્માતમાં એક હાથ ગુમાવ્યા બાદ એવી કારકિર્દી ઘડી કે લોકો પણ ચોંકી ઉઠ્યા. ડિપ્રેશનને હરાવીને એક હાથથી સ્વિમિંગ કરવાની શરૂઆત કરી અને ત્યારબાદ એક બાદ એક સ્ટેટ અને નેશનલ લેવલ પર આશરે 35થી પણ વધુ મેડલ મેળવ્યા અને હાલ તે કોમનવેલ્થની તૈયારી કરી રહ્યો છે. વાત છે પેરા સ્વિમર જેનિસ સારંગની. વર્ષ 2009માં લિફ્ટમાં ફસાઈ જતા તેણે પોતાનો એક હાથ ગુમાવવો પડ્યો હતો. આ ઘટનાને તેના માનસપટ પર એટલી ઊંડી અસર છોડી હતી કે તેણે ભણતર તો છોડ્યું પણ સાથે જ પોતાની મનગમતી પ્રવૃત્તિ સ્વિમિંગ પણ છોડી દીધી. ડિપ્રેશન એટલી હદ સુધી વધી ગયું હતું કે તેનામાં કંઈ પણ કરવાનો કોન્ફિડન્સ બચ્યો જ ન હતો. 2 વર્ષ સુધી તેણે પોતાની જાતને ઘરની અંદર બંધ કરીને રાખી હતી. દીકરાની આ હાલત જોઈને માતા પિતા પણ ટેન્શનમાં હતા અને તેને મનોચિકિત્સક પાસે લઈ ગયા હતા. આ દુર્ઘટના પછી તેણે પોતાની જાતને 2 વર્ષ સુધી ઘરની અંદર જ બંધ કરી દીધો હતો. વર્ષ 2013માં જેનિસની મુલાકાત કોચ કૃતિકા ભગત સાથે થઈ. કોચે તેને યુટ્યુબ પર પેરા સ્વિમરના વિડીયો બતાવી કહ્યું હતું કે એક હાથના જોરે પણ તે પોતાનું સ્વિમિંગ કરવાનું સ્વપ્ન સાકાર કરી શકે છે. આ વિડીયો જોયા બાદ જેનિસમાં ફરી આત્મવિશ્વાસ જાગ્યો અને જેનિસે 3 મહિના સુધી ટ્રેનિંગ લીધી અને ફરીથી સ્વિમિંગ શરૂ કર્યું અને નેશનલ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને લોકોને ચોંકાવી દીધા. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.